નમસ્કાર દોસ્તો, મહાભારતમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પરાજય એ અંત નથી, પરંતુ વિજય પહેલાનો સૌથી કઠિન અધ્યાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જેમણે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પાસ નથી કરી, તો એમણે ધ્યાનમાં રાખવાનું છે કે એવું નથી કે તેઓ લાયક ન હતા, પરંતુ ઘણી વખત જ્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો એક માર્ક અથવા એક ભૂલ વિદ્યાર્થીનું એક વર્ષ બગાડી દેતી હોય છે. તો ધ્યાનમાં રાખીએ કે સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ કરતા હોય છે કે તેઓ યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય મેન્ટર ને પસંદ નથી કરી શકતા. જેમ કે અર્જુન પાસે તમામ બાબતો હતી, ધનુષ્ય હતું, મહેનત હતી, પ્રતિભા હતી, તો પછી એને કૃષ્ણ ભગવાનની કેમ જરૂર પડી? કારણ કે કૃષ્ણ ભગવાન જેવા ગુરુ જ અર્જુન જેવા વિદ્યાર્થીને સાચી દિશામાં પ્રતિભા એની ઝળકે એ માટે કામ કરી શકે, અને એટલે જ મહાભારતમાં જે પાંડવો છે એમનો ભવ્ય વિજય થયો. તો ધ્યાનમાં રાખીએ કે આજે ભલે આપણને નિષ્ફળતા મળી છે, પરંતુ ભવિષ્યમાં સફળતા પણ મળવી જરૂરી છે. ઘણી વખત જ્યારે બીજ છે એ જમીનની અંદર દાટવામાં આવે તો ઘણા બધાને લાગે છે કે એનું અસ્તિત્વ સમાપ્ત થયું, પરંતુ ભવિષ્યમાં એ જ વૃક્ષ બનીને ઉગતું હોય છે. તો આજે તમારી આ જે નિષ્ફળતા છે એને બીજ બનાવી દો, અને ભવિષ્યમાં સફળતારૂપી વૃક્ષ બનીને આપણે ઉગવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ થાય. મેં 3 વાર યુપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા અને ફાઇનલ લિસ્ટમાં નામ ના આવે. બધાને નિરાશા થતી હોય છે, હતાશા પણ થતી હોય છે, પણ બંનેમાં બહુ મોટો ફરક છે. નિરાશ વ્યક્તિ છે એ પોતાની નિરાશા ખંખેરી નાખે છે અને ડબલ હાર્ડવર્ક કરવાની શરૂઆત કરે છે. એ પોતાની બધી જ ભૂલોને સુધારવાની કોશિશ કરે છે, અને આ જે નિષ્ફળતા છે એને એક અંદર આગની સ્વરૂપે એ લઈ જાય છે. કેટલાક લોકો હતાશ થઈ જાય છે, નબળા લોકો કહેવાય મારા મત મુજબ, જેઓ હતાશાની ખીણમાં ધકેલાઈ જાય છે અને હંમેશા આવી જ ચર્ચા કરતા હોય છે કે મારી સાથે આવું કેમ થયું ને ભગવાને મને જ કેમ પસંદ કર્યો વગેરે. તો ધ્યાનમાં રાખીએ કે ભલે આજે નિષ્ફળતા મળી છે, પીડીએફમાં આપણો રોલ નંબર નથી આવ્યો, એ જ પીડીએફનો સ્ક્રીનશોટ બનાવીને રાખો, અને જ્યારે તમે ભવિષ્યમાં અધિકારી બનશો અને ક્યારેક આ સ્ક્રીનશોટ હાથમાં આવશે તો આ દિવસને યાદ કરશો કે એ દિવસે હું કેટલો બધો નિરાશ હતો, પરંતુ મેં મહેનત કન્સિસ્ટન્સીથી ચાલુ રાખી એટલે આજે હું સફળ થઈ શક્યો છું. અને પ્રાજસ્વ ફાઉન્ડેશન ની અંદર મુલાકાત લો મેન્ટર તરીકે. હું પણ અહીંયા હાજર હોઉં છું. અગર તમને લાગ્યું કે તમારો જે સ્કોર છે એ કટ ઓફથી થોડો વધારે પડતો પાછળ છે, તો તમને અગર પાયો બનાવવાની જરૂર લાગતી હોય તો પ્રાજસ્વ ફાઉન્ડેશનની જે ફાઉન્ડેશન બેચ છે એની અંદર જોડાઈને તમે પણ તમારા સ્વપ્નને સાકાર કરો, અને મેન્ટર તરીકે, ગુરુ તરીકે અહીંયા આગળ હું પોતે પણ ઉપલબ્ધ હોઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.